જય ઉમિયા, હર હર મહાદેવ। આપણા બંને સભ્યો તૈયાર થઈ ગયા છે અને આપણા બિસ્તરા પોટલા પણ પેક થઈ ગયા છે। અને આજે તારીખ 30/8/2025 અને વાર છે શનિવાર। અને આજે આપણે જઈ રહ્યા છીએ મહાબલેશ્વર ગોકર્ણા। અને તમને સરસ મજાના આજે પ્લેસ બતાવીશું, તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો। હાલો મિત્રો, આપણે હોટલ દર્શનમાં રોકાયા હતા। તમે જોઈ શકો છો એની બાજુ ગણપતિને બેસાડવામાં આવે છે ને આપણી ગાડી વોશ થઈને નીકળી ગઈ છે। સવારના 6 વાગ્યા છે। આ છે આપણું યાત્રા વાહન, આપણી રામપ્યારી। તમે જોઈ શકો છો। સરસ મજાની વોશ થઈ ગઈ છે રામપ્યારી। અને હવે પછીનું જ્યોતિર્લિંગ છે આપણું રામેશ્વરમ। મિત્રો, તમે જોઈ શકો છો કે આ પુલ પહાડની ઉપર પણ બનાવેલો છે। તમે જોઈ શકો છો આ રસ્તો પહાડની ઉપર જઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે એક નવો બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે જે પણ પહાડની ઉપર છે। તમે એની બાજુમાં જોઈ શકો છો। હાલો મિત્રો, ત્યાં સવારનો નાસ્તો છે મેદુ વડા। આ કેરળનું જંગલ છે। કેરળ નહીં બાબુ, એટલે આ તો જોયું, એટલે આ કર્ણાટકનું જંગલ છે। એમાં એક રીંછ આવીને ગયું, શેર હજી તો આવ્યું નથી। અને સંદીપ પટેલ ગાડી ચલાવી રહ્યા છે। બાપુજી થોડા ગભરાઈ ગયા હતા રીંછ જોઈને। થોડું બ્લેક ને વ્હાઈટ હતું, સારું હતું। જંગલ બહુ જ મોટું છે, લગભગ ગણો ને 50 કિલોમીટરના અંતરમાં। હેલો મિત્રો, જીતુ પટેલ બોલું છું। આ નિહારી રહ્યા છો ગાયો કર્ણાટકની। દેખો આને છીંગડા જુઓ તમે, ઠેંગણી છીંગડા। એમાં તમે જોઈ શકો છો સંદીપ પટેલ ચલાવી રહ્યા છે ગાડી। જંગલમાં કેવી મજા આવી સંદીપ પટેલ? બસ મજા આવી ગઈ, જબરજસ્ત। હર હર મહાદેવ। હર મહાદેવ। બાપુજી બોલો, તમને કેવી મજા આવી? અમને ટનાટન મજા આવી ગઈ। જંગલ કેવું છે? જંગલ એકદમ સુપર છે। સુપર છે। હા, હા, એની બાજુમાં ચાલી રહી છે નહેર। સંદીપ પટેલ ખવડાવી રહ્યા છે જામફળ। ઓ ભાગી ગયું। એ તમે દેખી રહ્યા છો રીંછનું બચ્ચું આવી ગયું। દેખો દેખો કેવું કૂતરું છે મિત્રો। આ છે કર્ણાટકનું જંગલ અને આપણે જઈ રહ્યા છીએ ગોકર્ણા, જ્યાં આપણે જોઈશું મહાબળેશ્વર, ત્યાં છે શિવજ્યોતિ અને એની બાજુમાં છે મહાગણપતિ મંદિર। તો આજે આપણે બંને મંદિરના ગોકર્ણામાં દર્શન કરવાના છીએ। હલો મિત્રો, આપણે આજે આવી ગયા છીએ ગોકર્ણાના જંગલમાં। તમે જોઈ શકો છો કેટલો સરસ નજારો છે। જીતુભાઈ કેરીઓ ખાવા માટે ફરે છે, પણ હાથમાં આવે એમ નથી। અહીં અમુક જગ્યાએ કેરીઓના ઝાડ આવેલા છે અને આંબા ઉપર કેરી પણ જોવા મળે છે નાની નાની।
હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ગોકર્ણના મહાબલેશ્વર ટેમ્પલ પહોંચી ગયા છીએ. તમે એનું માર્કેટ જોઈ શકો છો. મંદિર બંધ થવાની તૈયારી છે એટલે અમે તમને થોડી વાર પછી તમને બતાવીશું. તમે જોઈ શકો છો સાઉથમાં આવેલા ગોકર્ણ મંદિરમાં બંને જણા લુંગીમાં આવી ગયા છે. હેલો મિત્રો, આપણે મહાબલેશ્વર ગોકર્ણ મંદિરના દર્શન થઈ ગયા છે. તમે જોઈ શકો છો. અને આપણા બંને જોડીદાર ધોતી પહેરીને મારી પાછળ આવી રહ્યા છે. જે.કે પટેલને ધોતી થોડી ઓછી ફાવે છે, એ લુંગી પહેરીને ફરે છે. હું તમને બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો સામે મહાગણપતિ મંદિર. તમે એમના દર્શન કરાવીશ. ને આપણા બંને જોડીદાર આવી ગયા છે. એકે વ્હાઈટ લુંગી અને એકે બ્લુ લુંગી પહેરી છે. મિત્રો, આપણે મહાગણપતિના દર્શન કરી ચૂક્યા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ. તમે આ જોઈ શકો છો કે આ રથનો સામાન છે. મોટા મોટા ટાયર અને એની એક્સલ. મિત્રો, તમે જોઈ શકો છો અહીં મહાબલેશ્વર ટેમ્પલ, જે અત્યારે એનો ટાઈમિંગ થઈ ગયો છે અને બંધ થઈ ગયું છે. અને બિલકુલ એની સામે મહાગણપતિ ટેમ્પલ છે. તો આપણે આ બંને મંદિરના દર્શન થઈ ગયા છે સરસ મજાના. અમે નસીબદાર છીએ કે અમે દર્શન કરતાની સાથે જ બંને મંદિર 5 જ મિનિટમાં બંધ થઈ ગયા છે. મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ મહાબલેશ્વરના બીજા એટલે કે મુખ્ય ગેટ, જે તમે જોઈ શકો છો. અહીં ધોતી અને લુંગી પહેરીને જ દર્શન કરવામાં આવે છે. અને લેડીઝને આપણો ઇન્ડિયન ડ્રેસ એટલે કે સાડીમાં જ દર્શન કરવામાં આવે છે. અને નાની બાળાઓને ડ્રેસ પહેરી શકે છે. અહીં જીન્સ, સ્કર્ટ એવા કપડાં પહેરીને દર્શન કરવા દેવામાં આવતા નથી. હવે આપણે જઈ રહ્યા છીએ પાર્કિંગ, જે છે બિલકુલ દરિયાની બાજુમાં. અમે તમને થોડી વારમાં બતાવવાના છીએ. તમે જોઈ શકો છો અહીં મસ્ત મજાના મસાલાના તોતા છે કાજુ બાજુ. અહીં આવી ઘણી બધી દુકાનો આવેલી છે. હેલો મિત્રો, દેખો મારા વાલા, આ છે ગોકર્ણનો દરિયો અને આ છે આપણો મસ્ત મજાનો બીચ. પણ અહીં પડી રહી છે બફારો, ગરમી. એટલે આપણે નીકળી રહ્યા છીએ હવે આગળ રવાના. અહીંથી આપણે જવાના છે મુદેશ્વર, જ્યાં મોટી મહાદેવની મૂર્તિ છે. તો લેટ્સ ગો ટ્રાવેલિંગ. હર હર મહાદેવ. હેલો મિત્રો, આપણે મહાબલેશ્વર ગોકર્ણ જે
શિવલિંગ છે ત્યાં આગળ, જેના દર્શન થઈ ગયા છે અને જેના દ્વારા આ શિવલિંગની સ્થાપના થઈ હતી, જેવા મહાગણપતિની પણ આપણા દર્શન થઈ ગયા છે. તો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ મુદ્રેશ્વર, જે અહીંથી 80 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચતા 1 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. After તો હવે 900 તમને meters, ત્યાંના દર્શન turn કરાવીશું. left. અને મોદેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં આગળ દરિયાની બિલકુલ બાજુમાં છે અને ત્યાં આગળ શિવ ભગવાનની મોટી પ્રતિમા છે. તો આગળ જોડાયેલા રહેજો. આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હલો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે અહીં નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન જે જમવાનું મળે છે, ગનંજય હોટલ પ્યોર વેજ છે અને બાપુજી અને જીતુભાઈ અહીં બેસી ગયા છે અને સરસ મજાનો એવો ઓર્ડર થઈ ગયો છે અને હોટલમાં ચોખ્ખાઈ બી સારી છે. આ પાર્ટીને ભૂખ વધારે લાગે છે, વારે ઘડીએ ખાવું ખાવું કરે છે. તમે જોઈ શકો છો એરિયા બદલાની સાથે જ પાપડનો કલર અને સાઇઝમાં ચેન્જીસ આવી ગયું છે. તમે જોઈ શકો છો બાપુને જલસો છે. છાશ, સબ્જી, રોટલી, સબ્જીમાં છે કોલ્હાપુરી પનીર અને ચપાતી રોટી અને VIP પાપડ અને આપણી છાશ. તમે જોઈ શકો છો સરસ મજાની નદી છે, જે અહીંયા બાજુમાં જ દરિયાને મળે છે, જેથી તમે આ નદીનો નજારો જોઈ શકો છો. કેટલી સુંદર નદી છે અને આ નદી અહીંયાથી ફક્ત 2 કિલોમીટરના અંતર પછી દરિયામાં મળે છે. તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની અહીં ગ્રીનરી છે અને હવે આપણે થોડી જ વારમાં બસ 15 મિનિટમાં પહોંચવાના છીએ મુદેશ્વર. તો જોડાયેલા રહેજો. હર હર મહાદેવ. જો સામે મંદિરનો ગોપુરમ દેખાય છે. અહીં સાઉથમાં મંદિરના દરવાજાને ગોપુરમ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો ઉપર દેખાઈ રહ્યો છે. હવે અમે 5 જ મિનિટમાં ત્યાં પહોંચવાના છીએ. એમાં આપણા લોકલા લેડા પેલા સંદીપભાઈ પટેલ અમુક ટાઈમે રસ્તો ભટકી જાય છે, 2 કિલોમીટર વધારે પડે છે. અમુક ટાઈમે ગાડી ધ્યાન આપતા નથી. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં અને મંદિરના પાર્કિંગમાં આપણી ગાડી જઈ રહી છે. તમે જોઈ શકો છો સામે મંદિરનો ગોપુરમ દેખાય છે અને પછી અમે તમને અંદર જઈને અંદરનો વ્યૂ બતાવવાના છીએ. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. બોલો હર હર મહાદેવ. હેલો મારા વાલા, તમે જોઈ શકો છો આ છે મુદેશ્વર મહાદેવ ટેમ્પલ. કેટલી બધી હાઈટ છે, કમસે કમ તમે ગણી શકો છો 25 થી 30 માળની ગોપુરમ છે અને સામે મસ્ત મજાની મહાદેવની પ્રતિમામાં રિનોવેશન ચાલુ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી. બંને જે હાથી દેખાય છે ત્યાંથી અંદર આપણી એન્ટ્રી છે. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે હવે આપણે આપણી પાછળ આવેલા આ ગોપુરમમાં ટોચ સુધીમાં જવાનું છે લિફ્ટ દ્વારા. તો અમે હવે થોડી જ વારમાં લાઈનમાં ઊભા છીએ અને થોડી જ વારમાં હવે જવાના છીએ. તમને ત્યાંનો નજારો બતાવીશું. બોલો હર હર મહાદેવ. હેલો મારા વાલા, તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો. મહાદેવનું રિનોવેશન ચાલુ છે અને આપણે ત્યાં પણ દર્શન કરવા જવાના છીએ. એ પણ અમે તમને બતાવતા રહીશું. સરસ મજાનો બગીચો છે અને દરિયાનો નજારો તમે જોઈ શકો છો.
મહાદેવની આગળ મોટો પોટિયો બેસાડવામાં આવ્યો છે અને જે મેં તમને આગળ કહાની કહેવાની વાત કરી હતી એ પણ અહીં જ તમને કરવાના છીએ, અહીં નીચે સ્ટેચ્યુ જોડે જઈને. અમે અત્યારે ઊભા છીએ 16મા નંબરના ગોપુરમમાં અને અહીંથી તમને નજારો બતાવી રહ્યા છીએ. અને અહીં ઉપર જવા માટે લિફ્ટમાં આવ્યા છીએ અને લિફ્ટમાં પર પર્સન 20 રૂપિયા ટિકિટ છે. તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે અને મોજા આવતા રહે છે. હવે આની પછી આપણે ઉડુપી સાઈડ જવાના છીએ અને આપણે ત્યાં અલગ અલગ તમને સ્થળો બતાવવાના છીએ. આજે 2-3 જણાના એવા મેસેજ હતા કે આપણે જે બનાવી રહ્યા છીએ બ્લોગ એ ગુજરાતીની જગ્યાએ થોડાક હિન્દીમાં બનાવવાની વાત કરી છે, પણ બનશે તો થોડી હિન્દીમાં પણ બનાવીશું નેક્સ્ટ ટાઈમ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો નીચે એક દરિયાની વચ્ચોવચ્ચ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે અને અહીં તમે બીજી સાઈડથી તમે દરિયાનો વ્યૂ જોઈ શકો છો, કેટલો સરસ મજાનો છે. અને હવે આપણે જવાના છીએ પાછળ આવેલા મહાદેવ ટેમ્પલ. હેલો મિત્રો, જે તમને સામે દેખાઈ રહી છે તે લિફ્ટ ઉપર લઈ જાય છે અને લાવે છે. આપણા એક સભ્ય એવા પાછળ રહી ગયા હતા તો હવે આવી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે. હવે તમને દરિયાનો અને મંદિરનો સરસ મજાનો નજારો બતાવીશું. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિરના ધ્વજ જોડે. અહીં મોબાઈલ અને ફોટો પાડવાની મનાઈ છે અંદર, તો અમે તમને અંદરથી દર્શન નહીં કરાવી શકીએ. જો શક્ય હશે તો કરાવીશું. તો આપણે હવે અંદર જઈ રહ્યા છીએ. બોલો હર હર મહાદેવ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર, પરંતુ અંદર સિક્યુરિટી ટાઈટ હોવાથી અમે તમને દર્શન નથી કરાવી શક્યા, એ બદલ માફી. અને અહીં છે ગણપતિજી મહારાજ મંદિર. હવે અમે થોડી વારમાં તમને કહાની કહેવા જઈ રહ્યા છીએ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો પાછળ મસ્ત મજાની શિવા સ્ટેચ્યુ અને આગળ તમે જોઈ રહ્યા છો રાવણ અને ગણપતિજી. તો હવે હું તમને મસ્ત મજાની અહીંની સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું. જે અહીંના સ્ટેચ્યુને અનુલક્ષીને છે, જે અહીંની માન્યતાઓ છે. અહીં દરેક સ્ટેચ્યુ હું તમને બતાવીશ, પણ હું એની પહેલાં તમને સરસ મજાની એક વાર્તા કહી રહ્યો છું. હેલો મિત્રો,
અહીંની માન્યતા છે કે શંકર ભગવાનના સૌથી મોટા ભક્ત એવા રાવણ, જે મારા શંકર ભગવાનને પ્રસન્ન કરી તેમને શ્રીલંકામાં લઈ જવા માટે રાજી કર્યા હતા. અને પછી મહારાજ ખુશ થઈને શંકર ભગવાને કહ્યું કે હું તારી સાથે આવીશ અને આ શિવલિંગ જ્યાં તું મૂકીશ ત્યાં મારો વાસ રહેશે અને સ્થાપિત થઈ જશે આપણું શિવલિંગ. તો રાવણને શરત મંજૂર રાખી અને તે આ જગ્યા પર આવીને રાવણને લઘુશંકા લાગી. તો તેમને ગણેશજીને શિવલિંગ આપ્યું હતું. તે તમે આ સ્ટેચ્યુમાં જોઈ શકો છો કે લંકાપતિ રાવણ ગણેશજીના હાથમાં શિવલિંગ આપી રહ્યા છે. અને રાવણ લઘુશંકા કરવા ગયો ત્યારે ગણપતિને પોતાના પિતાશ્રીને અહીંથી બહાર નતા જવા દેવા, એ માટે તેને શિવલિંગને ત્યાં જ સ્થાપિત કરી દીધું. એ આ જગ્યા છે. તેથી અહીં સાક્ષાત મહાદેવનો વાસ છે. તેથી અમે આ જગ્યા પસંદ કરી છે. તો મિત્રો, હવે અમે તમને દર્શન કરાવવાના છીએ. હેલો મિત્રો, તમને જે અત્યારે કહાની બતાવી છે એ પ્રમાણે અહીંયા સ્ટેચ્યુ મૂકેલા છે. આ જોવા માટેની 20 રૂપિયા પર પર્સન ટિકિટ છે. આ રાવણે અહીં મસ્ત મજાનું ધ્યાન ધરી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા. રાવણ શિવજીને પ્રસન્ન કરી વરદાન માંગ્યું હતું અને મહારાજ ખુશ થઈ ગયા હતા. ભોલેનાથ પછી મેં તમને જે કહાની સુનાવી છે તે અમુક જ લીધા છે. તમે જોઈ શકો છો ગણપતિ નારદજીએ ગણપતિને વાત કરી અને પછી ગણપતિજી 12 સ્વરૂપ લઈ અને રાવણ પાસેથી શિવલિંગ લીધું હતું અને એ શિવલિંગને પછી નીચે સ્થાપના કરી દીધી હતી. એને 2 થી 3 વખત બૂમો મારી હતી ગણેશજીએ. આ ગણેશજી છે અને આ રાવણ છે. અને ગણેશજીએ નીચે શિવલિંગ રાખ્યું હતું. અને છેવટે ગણેશજીએ નીચે શિવલિંગ મૂકી અને રાવણ ગુસ્સે થયો હતો. પછી રાવણ ખૂબ જ મથ્યો શિવલિંગ ઉપાડવા માટે, પણ હવે તે શક્ય નહોતું, કેમ કે શિવ ભગવાનનું વરદાન હતું કે જ્યાં શિવલિંગ રાખીશ ત્યાં સ્થાપિત થઈ જશે. માટે રાવણ પછી ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યો ગયો. તમે જોઈ શકો છો અહીં મૃદેશ્વર. અહીંયા આપણે ગોકર્ણા ગયા હતા અને જોઈ શકો છો તમે.
હેલો મિત્રો, આપણે હવે નીકળી ગયા છીએ બુદ્ધેશ્વર મહાદેવ ટેમ્પલથી. આપણે મારવાથ બીચ ઉપર જઈ રહ્યા છીએ, જે ઇન્ડિયાનો ફેમસ અને મસ્ત ડિઝાઇનમાં, અને એનો નજારો જબરજસ્ત છે. અને એની બાજુમાંથી જ આપણો રોડ પ્રસાર થવાનો છે, જેથી આપણે ત્યાં બીચ ઉપર પણ જવાના છીએ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણા મેપમાં કે સરસ મજાનો બીચ, મારવંત બીચ આવી ગયો છે. આપણે 1.9 કિલોમીટર બાકી છે, તમે મેપમાં પણ જોઈ શકો છો. હવે અમે તમને નીચે જઈને મસ્ત નજારો બતાવીશું. હાલો મિત્રો, તમે જોઈ શકો છો કેટલો સુંદર મસ્ત નજારો છે. મારવંત બીચ, ઉડીપી. તમે ગૂગલમાં અને સર્ચ કરજો અને તમને ઉપરથી વ્યૂ દેખાશે કે કેટલો સુંદર બીચ છે. અને આપણા બંને સભ્યો બીચ જોવા માટે રેડી છે. અહીં નાહવાનું જોખમી છે, જેથી અહીંયા કોઈ નાહી નથી રહ્યું, કેમ કે અહીંયા ખૂબ જ ઊંડું પાણી છે. તમે જોઈ શકો કેટલો ઢાળ છે અહીંયા, અને પાણી કેટલે ઉપર સુધી આવી રહ્યું છે. અહીંયા આપણે એક ભાઈ ચી કરવા બેઠા છે. સામે તમને સનસેટ દેખાઈ રહ્યો છે. સુંદર મજાનો નજારો છે, અને આ રીતેના વ્યૂ તમને સરસ મજાના દેખાઈ રહ્યા છે. હવે આ બીચ પછી આપણે સરસ મજાના હનુમાનજીના દર્શન કરવા જઈ રહ્યા છે. આજે શનિવાર હોવાથી તમે સંજોગો જોઈ શકો છો કે આજે શનિવાર છે, અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ હનુમાનજીના, અંજની પુત્ર, જેની મૂર્તિ લગભગ 50 ફૂટ હાઈટમાં છે. તમે જોઈ રહ્યા છો જીતુભાઈ સરસ મજાનો આનંદ લઈ રહ્યા છે. મિત્રો, તમે વિડીયો તો આપણા જોઈ રહ્યા છો, પણ સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરતા રહો, જેથી અમે ઉત્સાહી રહીએ. આપણી આ ટૂર ફક્ત બાપુજીને 4 ધામ, 12 જ્યોતિર્લિંગ અને ભારત દર્શન અને નેપાળ દર્શન કરવા માટેની જ છે. જો આપણો માણસ ડબલે બેઠો છે, પણ પાણીની કમી હોવાથી પાણીની રાહ જોઈ રહ્યા છે. એ જ્યાં જ્યાં જપ જપ ભરો એટલે ભરો. તમે જોઈ શકો છો જીતુભાઈ ચપ્પલ તણાઈ ગયું છે. હવે હવે ક્યારે દરિયાની મસ્તી નહીં કરે. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વાસનાથ અંજની ટેમ્પલ. હલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ અંજના હનુમાન ટેમ્પલ. સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો.
હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા અને આપણા બંને સભ્યો રેડી છે દર્શન કરવા માટે. બોલો જય બજરંગબલી. गुजर देना गुजर से बोल बोल तुम्हारी पास पास करने का मन में कोई बात हो सब ठीक करने का कम से कम सदा लेने का अच्छे वाले सब आइसक्रीम साथ देने का इधर भाग्य साथ देने का रोहन देने सब देने बर्बाद देने का पंचमे नहीं 7.5 नहीं 8 महीने हम से उधर निकाल कर नंबर ये बात प्रसाद दे रहा हाँ भाई बैठ हाँ તમે જોઈ શકો છો અંદર મસ્ત મજાની આપણી પૂજા થઈ ગઈ છે ને હવે અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ હોટલ ઉપર. આજે છે 30 તારીખ અને શનિવાર, અને શનિવારના દિવસે સરસ મજાના હનુમાનજીના દર્શન થઈ ગયા છે ઓઢના લગાવવાના અને હવે આપણે જઈ રહ્યા છીએ રામપીરીમાં બેસીને હોટલ ઉપર.